બ્રિટનના એક પ્રખ્યાત શહેરમાં ખૂબ જ નામાંકિત પ્રખ્યાત એક સમાજ સેવિકા રહેતા હતા. મારો સમાજ એ શિક્ષણ લેવલે તો નંબર 1 છે. મારો સમાજ એ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે તો અવ્વલ નંબરે આવે છે. પણ મારા સમાજને મળેલું જે જીવન છે એ માનવ જીવન વધુ સારી રીતે કેવી રીતે એ જીવી શકે? એમના યોગમાં જે કોઈ વ્યક્તિઓ આવે એમને પોતાના જીવન દ્વારા સારી વાત કેવી રીતે કરી શકે એ માટે પોતે ખૂબ સારું માર્ગદર્શન આપતા. મહિલાનો દેહ હતો, છતાં પણ એ લેખકે લખ્યું 24 કલાક એ પોતે બ્રિટન દેશના અલગ અલગ શહેરોમાં દોડતા. કોઈ પણ જગ્યાએ તે જાય, અહીંયા જવું, આવા વ્યક્તિઓને ન મળાય, એમની સાથે મારે વાત કરાય ન કરાય, કોઈ બંધી નહીં. એ જેલમાં કેદીઓને પણ મળવા જાય કે જે કેદીઓએ હત્યાઓ કરેલી હોય, બળાત્કાર, ખૂન, લાંચ, ભ્રષ્ટાચારમાં પકડાયેલા હોય, એમની પાસે જાય, એમને પણ જીવન જીવવાની સારી વાતો કરે. દારૂ પીવાતો હોય, જુગાર રમાતા હોય, એના બાર હોય ત્યાં જાય, ત્યાં જઈને પણ એ વ્યસનમાં ગળા ડૂબ થયેલા વ્યક્તિઓ એમની પાસે જઈ અને પોતે મહિલાનો દેહ હોવા છતાં પણ ત્યાં એ વ્યસન કરતા હોય એમની પાસે જાય, એમને સમજાવે કે ભાઈ એ જીવન જીવવાનો હેતુ આ નથી હો. સારું સારું ખાવું, મનમાં આવે એમ વર્તન કરવું, રાત્રિ દિવસ જોયા વિના ઇન્દ્રિયોને લાડ લડાવવા એ આપણા જીવનનો હેતુ નથી. તમારા પરિવાર પ્રત્યે ધ્યાન આપો, ભગવાન પ્રત્યે ધ્યાન રાખો, તમારા ધંધામાં ધ્યાન રાખો, આવી સુંદર વાતો કરે. આખા બ્રિટન દેશમાં આ મહિલાનું ખૂબ મોટું નામ હતું. પણ એક દિવસ એમના જીવનમાં એક ઘટના ઘટી, અને ઘટના એવી ઘટી કે એમને કાયમ માટે જાગતી કરી દીધી. ક્યારેય પણ એમણે સપનામાં વિચારેલું પણ નહીં એવો એમના જીવનમાં ટર્નિંગ પોઈન્ટ આવી ગયો. એક બહુ મોટી કોલેજ, 10 થી 15,000 જેટલા યુવાનો એમને સંસ્કાર ઉપર પ્રવચન આપી અને પોતે ગાડીમાં પરત ફરે છે. રાત્રે 9 વાગ્યાનો સમય છે. એ વખતે 12 વર્ષનો એક દીકરો એમની નજરમાં આવ્યો. માથે કાળી ટોપી પહેરેલી છે, ચશ્મા પહેરેલા, હાથમાં મોબાઈલ કે આઈપોડ, કાનમાં ઇયરફોનના ડીટિયા નાખેલા. જુવાનને તો એની અદામાં ઊભો હોય ને ભાઈ, આમ પગની આટી બાટી ચડાવીને એક અડધો પગ દિવાલે આમ ટીંગાડેલો, સરસ મજાના બૂટ પહેરેલા અને હાથમાં પિસ્તોલ, અને આમ એવો આમ મોજથી આમ પિસ્તોલ પીતો જાય ને આમ ડોલતો જાય ને આમ ટોપી પાછી આમ રાખે તો ઓળખાઈ જાય, એટલે ટોપી આડી રાખે આમ આડી ટોપી રાખેલી અને ઉભેલો. એ આ સમાજ સેવિકાની નજર પડી. તરત એમણે કીધું ભાઈ ગાડી ઊભી રાખો. ગાડી ઊભી રાખી, પોતે ગાડીમાંથી ઉતરી અને બાળકની પાસે ગયા. પણ એટલી બધી એની પાસેથી દુર્ગંધ આવે, ખ્યાલ આવી ગયો કે બાળકે દારૂ પીધેલો છે. પાસે જઈને થોડી વાર એમનું નિરીક્ષણ કર્યું અને પછી પૂછ્યું કે એ બેટા, તું મારી સામે તો જો, તું કેમ આ ટોપી આમ કરી અને તારી મોજમાં તું જીવન જીવે છે? આજે હું તારી પાસે આવી છું, મારે તને 2 સારી વાત કરવી છે. તું કોનો દીકરો છે? તારા પિતાજી શું કરે છે? છોકરો કઈ બોલે નહીં, એ તો પોતાની મોજમાં એવો વ્યસ્ત થઈ ગયેલો કે એમને આ બેન સામે જોવાનો ટાઈમ ન હતો. એ બેને આગળ પૂછ્યો કે બેટા તારા પપ્પા ક્યાં રહે છે? છોકરો કંઈ બોલ્યો નહીં. બીજો પ્રશ્ન પૂછ્યો કે બેટા તારી મમ્મીનું નામ શું છે? તારા મમ્મી શું કરે છે? અને ત્યારે એ છોકરો ધીમે કરીને બોલ્યો કે બેન, મારા મમ્મી છે ને એ બ્રિટન દેશના બહુ મોટા પ્રખ્યાત નામાંકિત એક વક્તા છે, અને આખા બ્રિટન દેશના માણસોને જીવન કેવી રીતે જીવવું જોઈએ, જીવનનો હેતુ શું છે એની વિશેનું ખૂબ સારું માર્ગદર્શન આપે છે, અને એમનો દીકરો હું છું. ફટ દેખાણી ટોપી ઊંચી કરી, શું વાત કરે છે બેટા? હા, હું તમારો દીકરો છું. છેલ્લા 2.5 વર્ષથી આ સમાજ સેવિકા મહિલા પોતાના બાળકનું ઘડતર કરવા માટે એક હોસ્ટેલમાં મૂકેલો.
પોતાને એટલા સમાજના કામ કે છેલ્લા 2.5 વર્ષથી પોતાના બાળકને મળ્યા નહોતા. પગ નીચેથી ધરતી સરકી ગઈ. દીકરાને બાથમાં લઈ લીધો. અરે બેટા તું, હું આખા બ્રિટન દેશના માણસોને સુધારું અને મારો દીકરો આવો થાય, તને કોણે શીખવાડ્યું આ? અને ત્યારે છોકરો બોલ્યો કે માં, તે શીખવાડ્યું. અરે પણ બેટા મારો શું વાગ? અને ત્યારે બોલ્યો કે મમ્મી, હું જ્યારે હોસ્ટેલમાં ભણું છું ને, મહિને 2 મહિને જ્યારે એ રજાનો દિવસ આવે, મળવાનો દિવસ આવે ને, ત્યારે મારા તમામ ફ્રેન્ડ્સ, એમના દરેકના માતા પિતા એ મારા ફ્રેન્ડ્સને મળવા આવે છે, એમના માટે નાસ્તો લાવે, એમને પ્રેમ આપે, હેતના 2 શબ્દો કહે. પણ છેલ્લા 2.5 વર્ષથી તું એક પણ વખત મારી પાસે આવી નથી. મારી પાસે પ્રેમ ખૂટ્યો અને પરિણામે મેં એવા મિત્રો સાથે મિત્રતા કરી અને મિત્રતા કરતાં કરતાં આજે મારા જીવનમાં ન કરવા જેવા તમામ પ્રકારના કાર્યો થાય છે. આજે દુનિયાના મોટા ભાગના માતા પિતાના જીવનમાં આ જ ઘટના ઘટે છે. સંપત્તિ મેળવવી, મોટા બંગલાઓ કરવા, ધંધાનો વિકાસ કરવો, સારી સારી ગાડીઓ લાવવી, પરિવારમાં એક પોતાનું મોટું નામ થાય, એ માટે રાત્રિ દિવસ દોડતા જાય છે. અને એવી દોડ લગાવી છે કે પરિણામે એ પોતાનો પરિવાર ભૂલાઈ જાય છે. મહેનત લગતી है सपनों को सच बनाने में, मेहनत लगती है सपनों को सच बनाने में, हौसला लगता है बुलंदियों को पाने में, बरसों लगते हैं जिंदगी बनाने में. એક સારું જીવન બનાવવું હોય ને તો કેટલા વર્ષો નાખી દઈએ ત્યારે કોઈક વ્યક્તિ આપણા વિશે 2 સારા વાક્ય બોલે. बरसों लगते हैं जिंदगी बनाने में और जिंदगी फिर भी कम पड़ती है यारो रिश्ता निभाने में. કે કેટલા વર્ષો આપણે નાખી દઈએ તો પણ સંબંધ નિભાવવામાં આપણું આ નાનકડું એવું જીવન છે એ ટૂંકું પડે છે. हमारे चैनल सूरत गुरुकुल को सब्सक्राइब करना ना भूले और बेल आइकन पे क्लिक करें